અને કરવું એમાં બહુ અંતર છે. પરંતુ દશરથ રાજાનું વચન તો એવું હતું કે જે કહે એ કરે. આપણે ઘણા વ્યક્તિને ઘરે જઈએ તો એમ કહીએ કે આ ઘર તમારું છે, ના બધું ભગવાનનું છે. તો આપણે એમ કહીએ તો એક કામ કરો, એક રૂમ અમને આપો, અમે ભગવાનના પૂજારી છીએ. કહેવાય ખરું, બધી વસ્તુમાં માણસ એમ કે આ બધું ભગવાનનું છે, ભગવાનનું છે, પણ જ્યારે પત્નીની વાત આવે ત્યારે એમ કે એ મારી છે. પણ આપણા ગુજરાતમાં એક ભક્ત એવા પણ થયા, પત્નીને પણ કીધું પ્રભુ તમારી. ભક્ત જલારામ, નાથ સકલ સંપદા તુમ્હારી, આ બધી સંપત્તિ મહારાજ તમારી છે. ફક્ત સંપત્તિ જ નહીં, હું દશરથ અવધનો રાજા એ આજથી તમારો સેવક છું. ફક્ત હું જ નહીં, પરંતુ મેં સેવક સમેત સૂત નારી.